1 જાન્યુઆરી 2025થી મોરબી નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકામાં રાજ્ય સરકારશ્રી દ્વારા રૂપાંતરિત કરવામાં આવેલ છે અને સતત અહીંયા સેવાઓનું સ્તર વધે આના માટે રાજ્ય સરકારશ્રી અમારી સતત મદદ કરતી રહે છે. જીયુડીસી જે રાજ્ય સરકારશ્રીની એક બોડી છે એના દ્વારા અમને આજે એક રોબોટિક ક્લીનર આપવામાં આવ્યું છે, જેમાં કોઈપણ મેનહોલ જ્યારે ક્લીન કરવાનું થાય તો સીધું રોબોટ દ્વારા આ ક્લિનિંગ થઈ શકે છે. આ રોબોટમાં ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ છે અને આપદાની સ્થિતિમાં પણ એ પ્લેટફોર્મથી ઉપરથી ઓપરેટ થઈ શકે છે. અને આમ તો કોઈપણ સફાઈ કામદારને નીચે ઉતારવામાં આવતું નથી, પરંતુ વધુ સાવચેતીના ભાગરૂપે રોબોટ દ્વારા જ આ ક્લિનિંગ થઈ શકશે. અને ગ્રેબ બકેટ પણ આ જે મશીન છે એમાં ઇન્ક્લુડેડ છે અને સીધું વેસ્ટ જે છે એ બકેટમાં જતું રહેશે. કોઈપણ વેસ્ટને બીજી બાજુ સડકની બાજુમાં રાખવાની જરૂર પણ પડશે નહીં. અમે આ જે સરકારશ્રીની મદદ છે એના માટે ખૂબ ખૂબ આભારી છીએ. 67 લાખના ખર્ચે આ મશીન આવ્યું છે અને જે જનરલી ડેપ્થ હોય છે આપણી મેનહોલ્સની, આખી ડેપ્થને કવર કરી શકે એ રીતે ઓપરેટ થઈ શકે છે. હા, આપણે જેટલા મેનહોલ્સ છે, મેનહોલ્સ ક્લિનિંગ બે રીતે થઈ શકે છે, જેટિંગ મશીન અને સક્શન મશીન દ્વારા અથવા તો ગ્રેબ બકેટ દ્વારા. તો કોર્પોરેશન પાસે ઓલરેડી 3 ગ્રેબ બકેટ છે જે હાલ ચાલુ અવસ્થામાં છે. એમાં ચોથું ગ્રેબ બકેટ અને ડિસિલ્ટિંગ મશીન અમારી પાસે આવી છે રોબોટિક. તો એનાથી અમને લગભગ 25% અમારી જે એફિશિયન્સી છે એ વધી શકશે. જ્યાં ડિસિલ્ટિંગની જરૂર પડે છે ભૂગર્ભના જે પ્રશ્નો છે એમાં, ત્યાં ઝડપથી આમાં કામગીરી થઈ શકશે.